જે પેપર 15A જે છે એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે સંચાલકીય અર્થશાસ્ત્ર, બરાબર, 3 ઓપ્શન છે એ પૈકીનું પહેલું પેપર એ આપણું 15A સંચાલકીય અર્થશાસ્ત્ર, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ મેનેજરિયલ ઇકોનોમિક્સ. હવે આ પેપર એવું છે કે એમાં તમારા 2 યુનિટ છે તે FI માં ઓલરેડી આવી જાય છે. પહેલો અને ચોથો યુનિટ છે તે તમારા માટે તદ્દન નવો યુનિટ છે. તો એકમ જે 1 છે, તમારી પાસે જો ચોપડી હોય તો પ્લીઝ આજનો દિવસ ચોપડી ખોલો. કાલે આપણે તો હશે તો પીપીટી પાછી જરાક રિપીટ કરીશું. પણ પહેલો જે આપણો યુનિટ છે એનું મેઇન જે હેડિંગ છે એ છે સંચાલકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ. નેચર ઓફ, એને આપણે કહીએ છીએ મેનેજરિયલ ઇકોનોમિક્સ. તો કે સંચાલકીય અર્થશાસ્ત્રનો અર્થ શું છે, એની ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ આપેલી જે વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યા, ત્યાર પછી સંચાલકીય અર્થશાસ્ત્ર ના લક્ષણો છે, સંચાલકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ, કે સ્વરૂપે એ વિજ્ઞાન છે કે કળા છે કે પછી આદર્શલક્ષી વિજ્ઞાન છે, વાસ્તવિક વિજ્ઞાન છે, એ એની આપણે અહીંયા ચર્ચા કરવાની રહેશે. ત્યાર પછી સંચાલકીય અર્થશાસ્ત્રનું અભ્યાસ ક્ષેત્ર. અભ્યાસ ક્ષેત્ર એટલે આપણે જેને કાર્યક્ષેત્ર તરીકે પણ ઓળખાવી શકીએ અને વિષય વસ્તુ તરીકે પણ આપણે કહી શકીએ. પરીક્ષામાં કોઈ પણ પેપર સેટર કોઈ પણ શબ્દ પ્રયોગ કરે તો આપણે જરા એલર્ટ રહેવાનું કે કાર્યક્ષેત્ર હોય, વિષય વસ્તુ હોય કે અભ્યાસ ક્ષેત્ર હોય, આ 3 સમાનાર્થી શબ્દો છે. તો એના અભ્યાસ ક્ષેત્રમાં કે ભાઈ સંચાલકીય અર્થશાસ્ત્રમાં કઈ કઈ બાબતોને આવરી લેવામાં આવે છે એની આપણે ચર્ચા કરવાની છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે બાળકો કે સંચાલકીય અર્થશાસ્ત્ર ની જો આપણે બ્રીફમાં ચર્ચા કરીએ તો 1950 પછી ખાસ કરીને વિકસેલી અર્થશાસ્ત્રની એક વિશિષ્ટ શાખા છે. કારણ કે જેમ જેમ ઔદ્યોગિકરણ વધતું ગયું તેમ તેમ સંચાલન લક્ષી પ્રશ્નો એ વિકટ થવા માંડ્યા. એટલે આપણે એમ કહીએ કે વ્યાપાર સંચાલનના પ્રશ્નો જે ગહન બનવા માંડ્યા, સંકુલ બનવા માંડ્યા, કોમ્પ્લેક્સ બનવા માંડ્યા, એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રની એક વિશિષ્ટ શાખા તરીકે કે જે સંચાલન લક્ષી પ્રશ્નોનો અભ્યાસ કરે છે એની આવશ્યકતા ઊભી થઈ. આપણે એમ કહીએ કે ભાઈ સંચાલકીય અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રની જે અન્ય શાખાઓ છે તે જ પ્રકારની એક વિશિષ્ટ શાખા છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે રીતે કૃષિ આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરતું જે શાસ્ત્ર છે તેને આપણે એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ કહીએ છીએ. ઔદ્યોગિક આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરતું શાસ્ત્ર જેને આપણે ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમિક્સ કહીએ છીએ, ઔદ્યોગિક અર્થશાસ્ત્ર કહીએ છીએ. આંતરરાષ્ટ્રીય વેપારની સમજૂતી આપતું શાસ્ત્ર તેને આપણે ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ કહીએ છીએ. એ જ રીતે આપણે એમ કહીએ કે પેઢીના સંચાલન સમક્ષ આપણે કહીએ કે સંચાલન લક્ષી જે પ્રશ્નો છે, અથવા તો બીજા એકદમ સાદા અર્થમાં જો આપણે વ્યવહારિક ભાષામાં વાત કરીએ તો ધંધાકીય રોજબરોજની જે પ્રવૃત્તિ છે એમાં જે કંઈ પણ વ્યાપાર સંચાલન લક્ષી પ્રશ્નો છે એનો સૂક્ષ્મતાથી અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે સંચાલકીય અર્થશાસ્ત્ર. બીજા અર્થમાં આપણે એમ કેવું હોય તો એ રીતે કહી શકીએ કે વ્યાપાર સંચાલનમાં અથવા તો વ્યાપારિક પરિસ્થિતિના પૃથક્કરણમાં અર્થશાસ્ત્રના જે કંઈ પણ આર્થિક સિદ્ધાંતો છે એ આર્થિક સિદ્ધાંતોનો
વ્યવહારિક ઉપયોગ બનાવતું જે શાસ્ત્ર છે તેને આપણે મેનેજરિયલ ઇકોનોમિક્સ કહીએ છીએ. ઓકે, એનો આપણે જો એકદમ ટૂંકમાં હિસ્ટ્રી જોઈએ તો એને અલગ અલગ નામોથી ઓળખવામાં આવતું હતું. એને પેઢીનો સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવતું હતું, પેઢીનો અર્થશાસ્ત્ર તરીકે પણ એને ઓળખવામાં આવતું હતું. વ્યાપારિક નિર્ણય માટે આર્થિક વિશ્લેષણ એવો શબ્દ પ્રયોગ પણ એના માટે કરવામાં આવતો હતો. ઘણા બધા એના અલગ અલગ નામોથી ઓળખવામાં આવતું હતું. ઇકોનોમિક્સ ફોર એન્ટરપ્રિન્યોર એ નામથી પણ એને ઓળખવામાં આવતું હતું. પણ આપણે એમ કહીએ કે એ બધા જે નામો છે એ નામો અયોગ્ય, કોઈક ને કોઈક એની મર્યાદાઓ હતી, લિમિટેશન્સ હતી. એટલે સંચાલકીય અર્થશાસ્ત્ર એ અંતે આપણે એમ કહીએ કે સર્વ સ્વીકૃત નામ તરીકે સ્વીકારાયું. સંચાલકીય અર્થશાસ્ત્રની ઘણા બધા અર્થશાસ્ત્રીઓ વ્યાખ્યા આપેલી છે. દાખલા તરીકે મેકનાયર અને મેરિયમ, સ્પેન્સર એન્ડ સિગલમેન, ડીશી હેગ, જોલ્ડીન, હેન્સ મોટેપોલ, આ બધા અર્થશાસ્ત્રીઓએ એની વ્યાખ્યા આપેલી છે, પણ એ તે વખતે આપણે ડિટેલમાં જોઈશું. ટૂંકમાં આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્ર એ પેઢીનો, એટલે કે ડીસી હેગ બહુ સરસ રીતે ટૂંકમાં કહે છે કે ભાઈ પેઢીની અંદર જે કંઈ પણ બને છે એ તમામનો અભ્યાસ એટલે સંચાલકીય અર્થશાસ્ત્ર. ઉત્પાદનના એકમ તરીકે પેઢીની અંદર જે કંઈ પણ બને છે એ બધાનો અભ્યાસ એટલે સંચાલકીય અર્થશાસ્ત્ર. તો બાળકો, સંચાલકીય અર્થશાસ્ત્રનો આપણે આટલો અર્થ જોયા પછી એને કેટલાક લક્ષણો પણ છે. તો કે ભાઈ સંચાલકીય અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્રની વિશિષ્ટ શાખા છે. સંચાલકીય અર્થશાસ્ત્ર સ્વરૂપે એકમલક્ષી છે. સંચાલકીય અર્થશાસ્ત્ર સ્વરૂપે એકમલક્ષી હોવા છતાં સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સાથે પણ એને ગાઢ સંબંધ છે. સંચાલકીય અર્થશાસ્ત્રમાં મહદઅંશે આંકડાશાસ્ત્ર અને ગણિત શાસ્ત્ર આધારિત જે નિગમન તર્ક પદ્ધતિ છે એ નિગમન તર્ક પદ્ધતિનો મહદઅંશે ઉપયોગ થાય છે. પેઢીના શાસ્ત્રનો એમાં અભ્યાસ કરવામાં આવે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્ર એક કલા પણ છે. એ જ રીતે સંચાલકીય અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રનો જે વ્યાપ છે તે આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્રના અભ્યાસ વ્યાપ કરતા ઘણો બધો સીમિત છે. ઓકે, તો આટલા એના લક્ષણો છે, તે વખતે આપણે ડિટેલમાં એને જોઈશું. ત્યાર પછી આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર. ઓકે, તો કે સંચાલકીય અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં મૂળભૂત રીતે આપણે એમ કહીએ કે સંચાલકીય જે પ્રશ્નો છે એમાં ખાસ કરીને સાધનોની ફાળવણી છે. ત્યાર પછી આપણે એમ કહીએ કે ઇન્વેન્ટરીઝ, જેને આપણે ઉત્પાદન જથ્થાનું નિયંત્રણ કહીએ છીએ, અંકુશ કહીએ છીએ, કંટ્રોલિંગ કહીએ છીએ, કે જેમાં કાચા માલથી માંડીને અડધો તૈયાર માલથી માંડીને પશુ ઉત્પાદનના સાધનોના એકમોથી માંડીને મશીનોના છૂટા ભાગથી માંડીને આ બધી વસ્તુઓનો કેટલો સંગ્રહ કરવો અને એના માટે મૂડીનો સ્ત્રોત, મૂડીના સાધનો ક્યાંથી એકત્ર કરવા, કેટલા વળતર દરે લાવવા, આ બધા પ્રશ્નોને એક વૈજ્ઞાનિક ઢબે અહીંયા વિચારવામાં આવે છે. ઓકે, ત્યાર પછી એના કાર્યક્ષેત્રમાં જો આપણે વાત કરીએ તો કિંમત નિર્ધારણ, કે ભાઈ વસ્તુ, પેઢી જે કઈ વસ્તુ બનાવે છે એની કિંમત કઈ રીતે નક્કી કરવી. તો કે ભાઈ એમાં કેટલો ઉત્પાદન ખર્ચ થાય છે, એની અંદર એક ચોક્કસ પ્રકારનો આપણે એમ કહીએ કે નફાનો ગાળો ઉમેરીને પછી કિંમત નક્કી કરવી, કે માર્કઅપ પદ્ધતિનો ઉપયોગ કરવો, કે પછી આપણે એમ કહીએ કે લમસમ એની કિંમત નક્કી કરવી. તો કિંમત નિર્ધારણની જે સમસ્યા છે, જેને આપણે પ્રાઇસિંગ પ્રોબ્લેમ ઇંગ્લિશમાં કહીએ છીએ, એનો આપણે અભ્યાસ ક્ષેત્રમાં સમાવેશ કરીએ છીએ. એ જ રીતે આપણે એમ કહીએ કે વસ્તુની કિંમત નક્કી કરવાની જે માર્જિનલ પ્રાઇસિંગ પદ્ધતિ છે, માર્કઅપ પદ્ધતિ છે, એનો કઈ રીતે ઉપયોગ કરવો
દરેક પદ્ધતિના ગુણદોષ છે, ગુણદોષને તપાસીને આપણે એમ કહીએ કે કિંમત નિર્ધારણ એ પેઢીનો સંચાલક કરતો હોય છે. આપણે આને પણ કાર્યક્ષેત્રમાં સમાવેશ કરીએ છીએ. અને ત્યાર પછી આવે છે મૂડીરોકાણની સમસ્યા, કે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે જે કંઈ પણ પેઢી જે નફો કરે છે અને જે કંઈ પણ ભંડોળ ઊભું કરે છે, એ મૂડીનું જે ભંડોળ છે એ મૂડીને કઈ ક્ષેત્રમાં કઈ જગ્યાએ રોકવી, કે કારણ કે કોઈ પણ પેઢી પાસે આપણે એમ કહીએ કે જે મૂડી છે તે કેવી છે, સીમિત મૂડી છે. તો એ સીમિત જે મૂડી છે એને કઈ જગ્યાએ નવા પ્લાન્ટમાં રોકાણ કરવું, કે પ્લાન્ટનું વિસ્તરણ કરવું, કે નવી વસ્તુનું ઉત્પાદન કરવું. આપણે એમ કહીએ કે મૂડીરોકાણની જે સમસ્યા છે તે પેઢી માટેની બહુ યક્ષ સમસ્યા છે, કેન્દ્રીયકૃત સમસ્યા છે. તો સંચાલકીય અર્થશાસ્ત્રમાં એનો પણ આપણે અભ્યાસ કરવામાં આવે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે નફાનું માપ અને આયોજન, એના માટેની જે સમતૂર વિશ્લેષણ પદ્ધતિ છે, એ સમતૂર વિશ્લેષણ પદ્ધતિનો અહીંયા આપણે ઉપયોગ કરીએ છીએ. ઓકે, ત્યાર પછી મૂડી અંદાજપત્ર, કે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે સંચાલકે પોતાના પેઢીના જે કંઈ પણ લક્ષ્યાંકો છે, જે કંઈ પણ ધ્યેયો છે, એ ધ્યેયોને પ્રાપ્ત કરવા માટે, કારણ કે પેઢીના ઘણા બધા ધ્યેયો હોય, મહત્તમ નફાનો ધ્યેય હોય, મહત્તમ વેચાણનો ધ્યેય હોય, મહત્તમ સંચાલકીય દૃષ્ટિગુણનો ધ્યેય હોય, અથવા તો વ્યાજબી કિંમતે મહત્તમ વેચાણનો લક્ષ્યાંક હોય, વધારેમાં વધારે બજાર હિસ્સાનો ધ્યેય હોય. આપણે એમ કહીએ કે કોઈ પણ પેઢી જે છે તેના ઘણા બધા લક્ષ્યાંકો છે. એ ઘણા બધા લક્ષ્યાંકોને પાર પાડવા માટે એણે એક ચોક્કસ કેપિટલ બજેટિંગ, અથવા તો જેને આપણે મૂડી અંદાજપત્ર કહીએ છીએ, એની રચના કરવી પડતી હોય છે. અને આજના સમયમાં આપણે જોઈ શકીએ છીએ કે કોમ્પ્યુટર જેવા ઘણાક મશીનો, સુપર કોમ્પ્યુટર્સ, મોટી મોટી કંપનીઓ આપણે જોઈ શકીએ છીએ, રિલાયન્સ છે, ટાટા છે. આવા બધા આપણે એમ કહીએ છીએ કે ઘણા બધા અદ્યતન કોમ્પ્યુટરો છે. અલગ અલગ આપણે એમ કહીએ કે એકદમ લેટેસ્ટમાં લેટેસ્ટ સોફ્ટવેર છે. અને કેપિટલ બજેટિંગ કરનારા કેટલાક કન્સલ્ટન્ટ છે અથવા તો તજજ્ઞ છે, એ બધાનો ઉપયોગ કરી અને એકદમ સાયન્ટિફિક ઢબે મૂડી અંદાજપત્ર તૈયાર કરે છે. તો મૂડી અંદાજપત્ર એકચ્યુઅલી બીજું કશું નહીં, પેઢીની જે કંઈ પણ જરૂરિયાત, મૂડીની આવશ્યકતા છે, એ ક્યાંથી પ્રાપ્ત કરવી, કયા સ્ત્રોત પરથી લેવી, કયા સ્ત્રોતમાંથી લેવી. વિદેશો સાથે આપણે એમ કહીએ કે જોડાણ કરવું, કે નાણાકીય સંસ્થા પાસેથી લેવી, કે વેપારી બેંકો પાસેથી લોન ધિરાણ સ્વરૂપે લેવી, અથવા તો આપણે એમ કહીએ કે સરકારના જે કંઈ પણ સ્કીમો છે એમાંથી લેવી. તો કે મૂડી કઈ રીતે એકત્ર કરવી, એ એકત્ર કર્યા પછી એની ફાળવણી કઈ રીતે કરવી, કયા કયા વિભાગ પાછળ, કયા કયા પ્રોજેક્ટ પાછળ એને ફાળવવી, કે જેથી કરીને આપણે એમ કહીએ કે પેઢીના જે કંઈ પણ ધ્યેયો છે તે સારામાં સારી રીતે પ્રાપ્ત કરી શકાય. એટલે આપણે એમ કહી શકીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં કેપિટલ બજેટિંગ, જેને આપણે મૂડી અંદાજપત્ર કહીએ છીએ, મૂડી બજેટ કહીએ છીએ, એનો પણ સમાવેશ આપણે કરવામાં આવે છે. ઓકે, તો આપણો જે એકમ 1 છે એનો જે લાસ્ટ સેક્શન છે, એ લાસ્ટ સેક્શનમાં આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રી, એક શબ્દ નવો આવે છે, સંચાલકીય અર્થશાસ્ત્રી. હવે ઘણા વિદ્યાર્થીઓ અમે પરીક્ષામાં પેપર એસેસમેન્ટ કરતા હોઈએ છીએ ત્યારે સંચાલકીય અર્થશાસ્ત્રના કાર્યો અને જવાબદારી એવું લખે છે, પણ એ ખોટું છે. સંચાલકીય અર્થશાસ્ત્રી એક વ્યક્તિ છે. સંચાલકીય અર્થશાસ્ત્ર એક જ્ઞાનની શાખા છે, એક અર્થશાસ્ત્રની વિશિષ્ટ શાખા છે.
સંચાલકીય અર્થશાસ્ત્રી એ મોટી મોટી કંપનીમાં પગારદાર કર્મચારી છે. એ મેનેજર થી જુદો પડે છે, સંચાલક થી જુદો પડે છે. સંચાલકીય અર્થશાસ્ત્રી એક એવો વ્યક્તિ છે કે જેને અર્થશાસ્ત્રના સિદ્ધાંતોનું બહુ ડીપલી નોલેજ છે એવી વ્યક્તિ છે. અને જે આપણે એમ કહીએ કે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે, મોટી મોટી કંપનીઓ છે, એ મોટે ભાગે આવા સંચાલકીય અર્થશાસ્ત્રીની નિમણૂક કરતી હોય છે, કે જેને આપણે એમ કહીએ કે વળતર પણ ખૂબ ઊંચું ચૂકવવામાં આવે છે. કારણ કે કોઈ પણ પેઢીનો સંચાલક હોય, માલિક હોય અથવા તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય, એ સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે જેટલો પણ વળતર આપે છે તેની સામે એની પાસે કામની અપેક્ષા રાખે છે. એટલે આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રી એક એવો જવાબદાર વ્યક્તિ છે કે જેનો બેનિફિટ, એનો ફાયદો એ જે તે કંપનીને કે જે તે પેઢીને મળતો હોવો જોઈએ. અન્યથા આપણે એમ કહીએ કે જે સંચાલકો છે, માલિકો છે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે, એ ક્યારે પણ એને રાખે નહીં. એટલે આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રી ના કેટલાક કાર્યો અને જવાબદારી છે. તો કે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રના સરળતા ખાતર આપણે બે કાર્યો વેચી નાખીએ છીએ. એક તો સંચાલકીય અર્થશાસ્ત્રીએ પેઢીને અસર કરતા જે કંઈ પણ બાહ્ય પરિબળો છે, એ બાહ્ય પરિબળોનો તત્સમ એકદમ સૂક્ષ્મતાથી અભ્યાસ કરવાનો છે. અને જે સંચાલકો છે એ સંચાલક સમક્ષ એનું રિપોર્ટિંગ કરવાનું છે. અને બીજા જે છે તે આંતરિક પરિબળો. બાહ્ય પરિબળોને ધંધાકીય પર્યાવરણ કહેવામાં આવે છે, ધંધાકીય વાતાવરણ કહેવામાં આવે છે. જે એક્સટર્નલ ફેક્ટર્સ છે, તે એક્સટર્નલ ફેક્ટર્સ કેવા છે, જેને આપણે કહીએ છીએ ધંધાકીય વાતાવરણ. તો ધંધાકીય વાતાવરણ એટલે શું? તો કે ભાઈ સરકારની દાખલા તરીકે નીતિઓ છે, સરકારની કરવેરા નીતિ છે, રિઝર્વ બેંકની નાણાકીય નીતિ છે, કોઈક આકસ્મિક કુદરતી ઘટનાઓ છે, દાખલા તરીકે કોરોનાની મહામારી ઓચિંતાની આવી ગઈ, તો આપણે એમ કહીએ કે આ બાહ્ય પરિબળ છે કે પેઢીને બાહ્ય રીતે અસર કરે છે, પેઢીના સંચાલકોના એ નિયંત્રણમાં નથી એવું આ પરિબળ છે. તો આવા જે પરિબળો કે છે, જે પૂર્વાનુમાન જેનું કરી શકાતું નથી, એવા જે પરિબળો છે એનો અભ્યાસ સંચાલકીય અર્થશાસ્ત્રીએ કરવાનો છે. અને એની પેઢી પર કેવી અસર થાય છે એનાથી વાકેફ કરવાના છે સંચાલકોને. તો કે આ બાહ્ય પરિબળો છે. બીજા જે પરિબળો છે જેને આપણે ઇન્ટરનલ ફેક્ટર્સ કહીએ છીએ, આંતરિક પરિબળો કહીએ છીએ, જેને આપણે ધંધાકીય પ્રવૃત્તિ કહીએ છીએ, કે જે પેઢીના અંકુશમાં હોય, એ પેઢીના કેવો હોય, નિયંત્રણમાં હોય. કે દાખલા તરીકે પ્લાન્ટનું વિસ્તરણ કરવું કે કેમ, એ સંચાલકોના હાથમાં હોય. વસ્તુની કિંમત વધારવી કે ઘટાડવી, તો કે ભાઈ એના હાથમાં છે. જે વસ્તુ છે તેની પાછળ જાહેરાત ખર્ચ કરવો કે કેમ, એ આપણે એમ કહીએ કે પેઢીના સંચાલક મંડળના હાથમાં હોય છે. તો આવા જે પરિબળો છે જેને આપણે ઇન્ટરનલ ફેક્ટર કહીએ છીએ, જેને આપણે ઇંગ્લિશમાં બિઝનેસ એક્ટિવિટી કહીએ છીએ, તો તેનો પણ અભ્યાસ કરવાનો છે. પેઢીના અંદરના માનવ સંસાધનો કેટલા છે, પેઢીની ભૌતિક ઉત્પાદન શક્તિ કેટલી છે, પેઢીની મેક્સિમમ પ્રોડક્ટિવિટી કેટલી છે, ઉત્પાદન શક્તિ કેટલી છે, એનો ઉપયોગ કેટલા અંશે થાય છે, આ બધી જે બાબતો છે એનાથી આપણે એમ કહીએ કે સંચાલક મંડળને સમયાંતરે, દરરોજ નહીં, સમયાંતરે જ્યારે મીટિંગ હોય, બોર્ડ મીટિંગ હોય, ત્યારે સંચાલક મંડળ સમક્ષ એ જે કંઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ છે એના વિશેનું માર્ગદર્શન એ સંચાલક મંડળને આપવાનું છે. તો આ જે ધંધાકીય પ્રવૃત્તિ છે, જેને આપણે આંતરિક પરિબળો છે, એનો પણ સૂક્ષ્મતાથી અભ્યાસ કરી અને આપણે એમ કહીએ કે યોગ્ય માર્ગદર્શન એ પેઢીના માલિકોને આપવાનું છે, સંચાલકોને આપવાનું છે, નિયોજકોને આપવાનું છે. ઓકે, તો આ એના કાર્યો થયા. કેટલાક વિશિષ્ટ કાર્યો પણ છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે મોટી કંપની હોય તો એનું જે બજાર છે તે ખાલી રાષ્ટ્રીય કક્ષા પૂરતું નહીં હોય, આંતરરાષ્ટ્રીય કક્ષામાં હોય. તો નવા બજારોની વિકાસવાની તકો કેવી છે. પછી આપણે એમ કહીએ કે કૃષિ ક્ષેત્ર એની પ્રગતિ કેવી છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કૃષિ ક્ષેત્ર એ પ્રાથમિક ક્ષેત્ર છે. કૃષિ જો તેજીમય હોય તો ઔદ્યોગિક પ્રવૃત્તિ પણ તેજીમય રહે, એ સ્વાભાવિક છે. તો કૃષિનું
સોરી બાળકો, આ છે ને લાઈટ આપણે કનેક્ટિવિટી થોડીક અવર જવર ચાલે છે, બરાબર? એટલે બાળકો સોરી ફોર ડિસ્ટર્બન્સ. તો મેં કીધું તેમ કે પહેલું જે આપણે એમ કહીએ કે પહેલા યુનિટમાં આપણે જોયું તે પ્રમાણે છેલ્લું કે સંચાલકીય અર્થશાસ્ત્રીના જે કાર્યો છે એમાં બે પ્રકારના કાર્યોની આપણે ચર્ચા કરી. પેઢીને અસર કરતા બાહ્ય પરિબળો કે જે પેઢીના અંકુશમાં નથી એવા પરિબળો, અને પેઢીની અંદરના પરિબળો જે પેઢીના નિયંત્રણમાં હોય એવા જે પરિબળો છે તેનો અભ્યાસ એ સંચાલકીય અર્થશાસ્ત્રીએ કરવાનો હોય છે. અને પછી આપણે એમ કહીએ કે સમયાંતરે સંચાલક કે સંચાલક મંડળને એક કરતા વધારે જો આપણે એમ કહીએ કે નિયોજકો હોય તો એને આપણે સંચાલક મંડળ કહીએ છીએ. તો એને સમયાંતરે એને વાકેફ કરવાના છે. ઓકે, ત્યાર પછી એની જે જવાબદારીઓ છે તે કે ભાઈ સંચાલકીય અર્થશાસ્ત્રીઓની જવાબદારી કઈ કઈ છે. તો પહેલા તો આપણે એમ કહી શકીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રીએ હંમેશા એ યાદ રાખવું જોઈએ કે પેઢીનો જે હેતુ છે, પેઢીએ જે કંઈ પણ મૂડીરોકાણ કરેલું છે એનો મુખ્ય હેતુ જે છે તે ખાસ કરીને મહત્તમ નફો મેળવવાનું છે, મહત્તમ વળતર મેળવવાનું છે. એટલે ઘણી વખત આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રી જે પોતે અભ્યાસ કરે છે પેઢીને અસર કરતા જે પરિબળો છે તેનો, અને ઘણી વખત એવું થાય કે અમુક પરિબળો એવા કામ કરતા હોય કે એને ઘણી વખત આપણે જાણીએ છીએ કે ભાઈ સંચાલકીય અર્થશાસ્ત્રી મેં કીધું તેમ કે ભાઈ માણસ છે એટલે ઘણી વખત એને ભૂતકાળનો એવો અનુભવ હોય તો એની અસર પણ એના અભ્યાસ પર થતી હોય. તો તેવા સમયે એને લાગણી કે કોઈ પૂર્વગ્રહ કે પછી આપણે એમ કહીએ કે લઘુતા ગ્રંથિ કે ગુરુતા ગ્રંથિથી મુક્ત થઈને એકદમ તટસ્થ રીતે એણે એકદમ તટસ્થ રીતે પેઢીના સંચાલક સમક્ષ જે કંઈ પણ અભ્યાસના અંતે તારવેલા તારણો છે એ તારણો એને રજૂ કરવાના છે. ત્યાર પછી આવે છે પેઢીના સંચાલકના મોટા ભાગના નિર્ણયો એ ભવિષ્ય ને ધ્યાનમાં રાખીને લેવાતા હોય, કારણ કે વર્તમાન છે એ ભૂતકાળના નિર્ણયોનું પરિણામ છે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ભાઈ સફળ આગાહી કરવાનું છે. સંચાલકનું જે મેઇન ધ્યેય શું છે કે ભાઈ એક ચોક્કસ સફળ, જેને આપણે સક્સેસફુલ આગાહી કહીએ છીએ તે છે. એટલે આપણે એમ કહીએ કે બને તેટલું અનિશ્ચિતતા અને જોખમનું પ્રમાણ ઘટે એવા પ્રયત્ન એમણે કરવાના છે. ત્યાર પછી આપણે બાળકો જાણીએ છીએ તે પ્રમાણે કે સંચાલકીય અર્થશાસ્ત્રી વ્યક્તિ છે, ઘણી વખત એને એવું લાગે કે ભાઈ મેં જે કંઈ પણ સંચાલક મંડળ સમક્ષ રજૂઆત કરી છે એમાં કંઈક ક્ષતિ રહી જાય છે તો એને બહુ નિખાલસપણે એનો સ્વીકાર કરવાનો છે કે ભાઈ આ મારી એ છે, હું આ અંગેનો રિપોર્ટ છે તે હું સુધારીને તમને ફરીથી પાછી જાણ કરીશ. તો આપણે એમ કહીએ કે નિખાલસપણે બહુ તટસ્થતાથી સંચાલક મંડળ સમક્ષ એની ભૂલનો એકરાર કરવાનો છે, અને ભૂલનો એકરાર કર્યા પછી એને સુધારવાનો પ્રયત્ન કરવો પડે. કારણ કે ઘણી વખત આપણે એમ કહીએ કે આવા અભ્યાસો છે તે પેઢીને બહુ ખરાબ રીતે અસર કરતા હોય. તો તેવા સંજોગોમાં આપણે એમ ચોક્કસ કહી શકીએ કે પેઢીનો મૂળભૂત હેતુ કયો છે કે ભાઈ ઓછામાં ઓછું નુકસાન થવું જોઈએ અને મહત્તમમાં મહત્તમ નફો થવો જોઈએ. તો એનાથી પેઢીને બચાવવાનો પ્રયત્ન એ સંચાલકીય અર્થશાસ્ત્રી કરવાનો છે. અને સ્વાભાવિક છે કે ભાઈ ઘણી વખત આવી ભૂલો થતી હોય. ઘણી વખત કેવું થાય છે કે ભાઈ અભ્યાસ માણસ સંશોધન કરતો હોય, રિસર્ચ કરતો હોય, અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરીને તારણો તારવતો હોય, પણ ઘણી વખત એ તારણો ખોટા પણ હોઈ શકે અને ભૂલ થવાની શક્યતા રહેલી હોય છે. તે થયેલી ભૂલ જો એના ધ્યાન પર આવે તો એકદમ નિડરતાથી સંચાલક મંડળ સમક્ષ એને રજૂઆત કરીને કહેવાનું છે કે ભાઈ એનું ખૂબ સરસ રીતે એક્સપ્લેનેશન આપવાનું છે કે ભાઈ મારા જે અભ્યાસમાં આટલી ભૂલો હતી તેને હું સુધારીને ફરીથી પાછું તમને
રિવાઇઝ રિપોર્ટ હું તમને સબમિટ કરીશ. તો આ રીતનું આપણે એમ કહીએ કે સંચાલક મંડળની સંચાલકીય અર્થશાસ્ત્રીની એક રિસ્પોન્સિબિલિટી છે, જવાબદારી છે. એ જ રીતે આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રીએ ઘણી બધી વ્યક્તિઓ છે, ઘણી બધી સંસ્થાઓ છે, ઘણા બધા ઓર્ગેનાઇઝેશન છે, ઘણી બધી કોઓપરેટિવ ઇન્સ્ટિટ્યુશન છે, ઘણા બધા યુનિયન્સ છે, ઘણી બધી આપણે એમ કહીએ કે રિસર્ચ કરતી સંસ્થાઓ છે. આ બધામાં એને પાર્ટિસિપેશન રાખવાનું છે. દરેક ઉદ્યોગના આપણે જાણીએ છીએ કે ભાઈ સંગઠનો હોય, વ્યાપાર અંગેના હોય કે પછી આપણે એમ કહીએ કે શ્રમિક અંગેના હોય કે ઉત્પાદન પદ્ધતિ અંગેના હોય કે મશીનરી અંગેના હોય. તો આ બધા જ એસોસિએશનમાં એને એક્ટિવલી પાર્ટિસિપેશન થવાનું છે. અને એક્ટિવલી પાર્ટિસિપેશન થયા પછી પેઢીને માટે જે લાભકર્તા છે તે એના સંચાલક મંડળને એને જાણ કરવાની છે. તો આપણે એમ કહીએ કે સરકારી કોઈ જગ્યાએ પબ્લિકેશન હોય તો એના લવાજમ ભરવાના છે, અથવા તો આપણે એમ કહીએ કે રિપોર્ટનો મેળવી અને એનો અભ્યાસ કરવાનો છે. પેઢીને જેટલું લાગતું વળગતું છે એને ધ્યાનમાં લેવાનું છે. ત્યાર પછી આપણે એમ કહીએ કે ભાઈ સંચાલકીય અર્થશાસ્ત્રી આપણે એમ કહીએ કે નિર્ણયકરણ અને પૂર્વ આયોજન કે જે પેઢીના બે મુખ્ય લક્ષ્યાંકો છે, એમાં ખરેખર સહાયક નીવડે એવી જવાબદારી એને ઉઠાવવાની છે. કે ભાઈ પેઢી એવું વિચારતી હોય કે ભાઈ કોઈ કંપની આપણે એમ કહીએ કે પેઢી કોઈ સંશોધન ટીમનું નેતૃત્વ સોંપતી હોય ત્યારે એને સહેજ પણ ભાગેડુ વૃત્તિ અપનાવ્યા વગર એને સફળતાથી એ નેતૃત્વ સ્વીકારી અને ટીમના જે કંઈ પણ સભ્યો છે એને વૈજ્ઞાનિક માર્ગદર્શન પણ કરવાનું છે. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે જે કંઈ પણ કામગીરી પેઢીના સંચાલકો તરફથી સોંપવામાં આવે તો એને સહર્ષ સ્વીકારી અને બહુ પ્રમાણિકપણે નિષ્ઠાપણે એને કામ કરવાનું છે. તો બાળકો અહીંયાથી આપણે અટકીએ, કારણ કે મારે થોડુંક ટીવાય વાળાની એક્ઝામ લેવાની છે, એટલે લિંક મૂકવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે અહીંયાથી આપણે જરાક અટકવું પડશે. કાલે આપણે ડબલ લઈ લઈશું, બરાબર? ઓકે, તો અહીંયાથી આપણે આપણી મીટિંગને એન્ડ કરીએ છીએ.